નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીણાભાઈ સાબલિયા રામસાઇટ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક પાટડી તાલુકાની અંદર પ્રગતિશીલ ખેડૂતને મળીએ છીએ. તો સૌથી પહેલાં આપણે એમને પૂછીએ કે તમારું નામ જણાવશો? વળી ગાંડાભાઈ મસરૂભાઈ. ગાંડાભાઈ મસરૂભાઈ. ગામ કયું? પાટડી. પાટડી. તમારો મોબાઈલ નંબર? 63905634. હવે તમે આ કપાસની અંદર શું વાપરેલ હતું અને એનાથી શું તમને તફાવત જોવા મળે? કઈ વાપર્યું નહોતું. યુરિયા બે ભેગું નાખ્યું. આ બે ઉરિયા અને આ લાલ પેકેટ ઓલ ઇન વંડર અંદર એ આ કપાસની અંદર વાપરેલ હતું, વાપરેલું. યુરિયા ભેગું. હા, કેટલી થેલી વાપરી તમે? ને આપણે થેલી તો વધારે વાપરી છે. આમ 80 વીઘામાં નાખ્યું હોય લગભગ. 80 વીઘામાં વાપરે ને? ઓકે. તો આ ખાતર વાપરવાથી તમને કપાસ કેવો જોવા મળે? હા, કપામાં સારા મારો હોય. મતલબ એકદમ ગ્રીનરી વિકાસ. હા, વિકાસ સારો હોય. નીચેથી છેલ્લે સુધી પાંદડા એકદમ લીલા લીલા વિકાસ કેવો જોવા મળ્યો? વિકાસ એટલે આ કોણપમાં સારો કપા. કુણપની અંદર જોરદાર. જોરદાર. તમારા એરિયાની અંદર જે કપાસ છે એમાં આ કપાસ કેવો લાગે? આપણા કપામાં બધા ખેડૂતો જોયા અત્યારે હાલ પાટડીની અંદર આ કપાસ મારામાં મારો કપા છે. તો પાટડી તાલુકાની અંદર ગણતરી કરીએ તો આ કપાસ 1 નંબરનો કપાસ છે. હા, 1 નંબરનો. તો એના મતલબ આ તે એનું રિઝલ્ટ ઓલ ઇન વંડરના કારણે છે. કારણે. તો આ વસ્તુ તમે વાપરી એના હિસાબે તમે બીજા ખેડૂત ભાઈને શું સજેશન આપો? આપણે કહીશું કે ખેડૂતને કહીશું કે આમાં સાક્ષી આલશું કે વાપરામાં સારું છે. મતલબ આ વસ્તુ ખેડૂત ભાઈને તમે ભલામણ કરો છો કે આ વસ્તુ વાપરવી તમારે સારામાં સારું બેનિફિટ થશે. હા. બીજા કોઈ ગ્રેન્યુલ નાખવાની જરૂર નથી. ખૂબ થેન્ક યુ. ખૂબ આભાર ગાંડાભાઈ. હા.